નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયનો છઠ્ઠો પાઠ મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત અને અશોક સમ્રાટ અશોકના વિશેની માહિતી છે. આનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાતની ચેનલ અને લાઈક કરતા રહો, શેર કરતા રહો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નો માટે જવાબ છે વિકલ્પમાંથી પછી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળનો સમય જણાવો. તે તો ઈસવીસન પૂર્વે 321 ઈસવીસન પૂર્વે 297. બીજી ગાલિકા, મૌર્ય વંશના સ્થાપક એટલે કે ચંદ્રગુપ્ત. ત્રીજું, ચાક્ય રચિત અર્થશાસ્ત્રમાંથી તે સમયના રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે. ચોથો પ્રશ્ન, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે? તો છે ગુરુ ચાણક્યનો. પાંચમો પ્રશ્ન, સેલ્યુકસે કોને ચંદ્રગુપ્તના દરબારમાં દૂત તરીકે મોકલ્યો હતો? તો એ મેગ્નેસ્તિસને. છઠ્ઠો પ્રશ્ન, સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું? તો પુષ્યગુપ્ત. સાતમો પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરોમાં કોનો સમાવેશ થતો નથી? તો એ છે ઉજ્જૈન. આઠમો પ્રશ્ન, ચંદ્રગુપ્તના સમયમાં પુષ્યગુપ્તે જૂનાગઢમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. નવમો પ્રશ્ન, ચંદ્રગુપ્ત પોતાના અંતિમ સમયે જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો સમય. દસમો પ્રશ્ન છે, ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેની કઈ બાબત સાચી છે? તો એ છે ઉપરની તમામ, એટલે કે રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તામ્ર લિપિ થઈને તક્ષશિલાનો જોડતો હતો. વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓળખાય છે. 11 પ્રશ્ન, આપેલ પૈકી મુદ્રા રાક્ષસ એટલે કે નાટકના લેખક કોણ છે? તે છે વિશાખદત્ત. 12મો પ્રશ્ન, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું? તે થયું ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. 13મો પ્રશ્ન, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો એ છે અવંતી. 14મો પ્રશ્ન, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ છે? તો એ છે પ્રાકૃત. 15મો પ્રશ્ન, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો એ મોકલ્યા હતા સિલોન. 16મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો એ સિલોન એટલે કે શ્રીલંકામાં. 17મો પ્રશ્ન, સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ટી છે. 18મો પ્રશ્ન, કેન્દ્રીય વહીવટી તંત્રમાં ચાણક્યએ કેટલા ખાતા દર્શાવ્યા છે? તો 18 ખાતા. 19મો પ્રશ્ન, મૌર્યગુપ્તમાં વહીવટી તંત્રના ન્યાયિક ખાતાનો વડો એટલે કે હતો પ્રદેશ ત્રી. 20મો પ્રશ્ન, મૌર્યગુપ્તના વહીવટતંત્રમાં રાજકુમારની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવી છે? તો એ વિશે સામંત. 21મો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યના પ્રાદેશિક વહીવટી તંત્રમાં આહારનો અધિકાર રાજુક કહેવાતો. 22મો પ્રશ્ન, મૌર્ય વંશના અંતિમ શાસકનું નામ જણાવો. તો છે બૃહસ્પત. પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના ધનંદ ને હરાવીને મગધની ગાદી સંભાળી હતી. બીજી ખાલી, ગ્રીક રાજા સેલ્યુકસે તેની પુત્રી હેલાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્રીજી ખાલી, મેગ્નેસ્તિસના પુસ્તક ઇન્ડિકામાંથી જ મગધ સામ્રાજ્ય અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી મળે છે. ચોથી ખાલી જગ્યા, ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમી ખાલી, વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ એ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓળખાય છે. છઠ્ઠી ખાલી, ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યો. સાતમી ખાલી, બિંદુસારે રાજકુમાર સુસીમની તક્ષશિલાની રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી.
8મી ખાલી જગ્યા બિંદુસારે ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી ભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. 9મી ખાલી જગ્યા આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં વિકસી છે. 10મી ખાલી જગ્યા સમ્રાટ અશોકે ધર્મખાતાના ઉપરી તરીકે ધમ્મ મહાપાત્રની નિમણૂક કરી. 11મી ખાલી જગ્યા અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યશ્ર આપ્યો. 12મી ખાલી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ વિશાળ સામ્રાજ્ય નિર્માણ કર્યું અને અશોક દ્વારા તેનો વિસ્તાર થયો. 13મું મૌર્યગુપ્તના વહીવટતંત્રનું આયોજન ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રીજો પ્રશ્ન નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરા નિશાની ખોટાના સામે ખોટાની નિશાની કરો. પહેલું ચાણક્યનું નામ વિષ્ણુગુપ્ત વિધાન સાચું છે. બીજું પુષ્યગુપ્તે નર્મદા નદી પર બંધ બાંધીને તળાવનું નિર્માણ કર્યું વિધાન ખોટું છે. ત્રીજું ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોળામાં વિતાવી વિધાન સાચું છે. ચોથું મેગ્નેસિસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં વિધાન ખોટું છે. પાંચમું બિંદુસારે મગધની ગાદી પર લગભગ 50 વર્ષ રાજ્ય કર્યું હતું વિધાન ખોટું છે. છઠ્ઠું કલિંગ હાલ બિહારમાં નામે ઓળખે છે વિધાન ખોટું છે. સાતમું બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યની સ્વતંત્ર થઈ ગયું હતું વિધાન ખોટું છે. આઠમું અશોકે પોતાના રાજ્યાભિષેક પછીના પહેલા જ વર્ષે કલિંગ સામે યુદ્ધ જાહેર કર્યું વિધાન ખોટું છે. 9મું વિધાન અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો વિધાન સાચું છે. 10મું અશોકના અભિલેખની લિપિ દેવનાગરી છે વિધાન ખોટું છે. 11મું અશોકે પ્રજાના ધમ્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખોને સ્તંભલેખો કોતરાવ્યા વિધાન સાચું છે. 12મું ધમ્મ મહાપાત્રનું કાર્ય જૈન ધર્મના પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું વિધાન ખોટું છે. 13મું સમ્રાટ અશોકે 36 વર્ષ શાસન કર્યું વિધાન સાચું છે. 14મું મૌર્ય સામ્રાજ્યના કેન્દ્રીય વહીવટી તંત્રમાં સમ્રાટનું પદ વંશ પરંપરાગત હતું વિધાન સાચું છે. 15મું મૌર્યગુપ્તના કેન્દ્રીય વહીવટી તંત્રમાં દફતર ભંડારના વડા મહાઅક્ષર પટેલ કહેવાતા વિધાન સાચું છે. 16મું મૌર્ય શાસનમાં પણ્યાધ્યાસ મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતાનો વડો કહેવાતો વિધાન ખોટું છે. 17મું પુરાણો મુજબ મૌર્ય વંશના રાજાઓએ 137 વર્ષનું શાસન કર્યું વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશોએ જીતી લીધા હતા? તો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. બીજો પ્રશ્ન એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? તો જવાબ છે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ છે. ત્રીજો પ્રશ્ન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવેલું છે? તો જવાબ છે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ શેરશાહ સૂરી અને ડેલહાઉસીએ કરાવેલું છે. ચોથો પ્રશ્ન બિંદુસારના સમયમાં તેના રાજ્યમાં થયેલ બળવાને કોણે દબાવ્યો હતો? તો જવાબ છે બિંદુસારના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને અશોકે દબાવ્યો હતો. પાંચમો પ્રશ્ન ગુજરાતના કયા સ્થળે અશોકનો શિલાલેખ છે? તો જવાબ છે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા રસ્તામાં અશોકનો શિલાલેખ આવેલો છે. છઠ્ઠો પ્રશ્ન અશોકના શિલાલેખમાં કયા કયા 3 રાજ્યોના લેખો છે? તો જવાબ છે અશોકના શિલાલેખ નીચે 3 રાજ્યોના લેખ છે. એમાં પહેલું છે મહાક્ષગપ, બીજું ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત અને ત્રીજો છે અશોકના રાષ્ટ્રીય પાવન રાજનો. સાતમો છે ગુજરાતના શિલાલેખમાં સિંચાઈ અંગેની કઈ માહિતી આપેલી છે? તો જવાબ છે ગુજરાતના શિલાલેખમાં રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્તે નિર્માણ કરાયેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે માહિતી આપવામાં આવેલી છે. અને તેમાંની સિંચાઈ માટે નહેરો છે એ કાઢવામાં આવેલી માહિતી પણ આપી છે. 8મો પ્રશ્ન અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોને પ્રચાર પર ભાર મૂક્યો?
તો જો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતના પ્રચાર પર ભાર મૂક્યો. 9મો પ્રશ્ન, અશોકે ભારતના કયા કયા રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો જવાબ છે અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. 10મો પ્રશ્ન, અશોકે કયા કયા દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા? જવાબ છે અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. 11 પ્રશ્ન, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કોને કોને સિલોન મોકલ્યો હતો? અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મ પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. 12મો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્ય અને વહીવટી સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પહેલું કેન્દ્રીય વહીવટીતંત્ર, બીજું પ્રાંતીય વહીવટીતંત્ર અને ત્રીજું છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટીતંત્ર. 13મો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રમાં સમ્રાટની શું ભૂમિકા રહેતી? તે જવાબ છે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રમાં સામ્રાજ્ય શાસન દરમિયાન કેન્દ્ર સ્થાને રહેતા અને સામ્રાજ્યના વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રના વડા પણ રહેતા. 14મો પ્રશ્ન, મૌર્ય શાસનમાં સેનાની કયા ખાતાના વડા કહેવાતા? તે જવાબ છે મૌર્ય શાસનમાં સેનાની લશ્કર ખાતાના વડા કહેવાતા. 15મો પ્રશ્ન, મગધમાં અંતિમ મૌર્ય રાજા બૃહસ્પત પછી કોનું શાસન આવ્યું? તે જવાબ મગધમાં અંતિમ રાજા બૃહસ્પત પછી ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગનું શાસન સ્થપાયું. પ્રશ્ન 7મો છે યોગ્ય જોડકા જોડો. ખેતી વિભાગમાં લાગુ પડશે શીતાધ્યક્ષ, લશ્કર ખાતું આવે સેનાની પાસે, ન્યાય ખાતું આવશે પ્રદેશિત્રી પાસે, પછી વ્યાપાર ખાતું આવશે પૂર્ણાધ્યક્ષ પાસે અને દફતર ભંડાર આવે છે મહાઅક્ષ પટલ પાસે. બીજું જોડકું છે અર્થશાસ્ત્ર લાગુ પડશે ચાણક્ય, મુદ્રા રાક્ષસમાં આવશે વિશાખ દત્ત, ઇન્ડિકામાં આવશે મેગ્નેસ્ટિસ અને દીપવંશ અને મહાવંશમાં આવશે બૌદ્ધ ગ્રંથો છે સિલોનના છે. તો આપણે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.